મુંબઈ દિલ્હી વચ્ચે તૈયાર થનારો નેશનલ કોરિડોર એક્સપ્રેસ હાઈવે આજકાલ આદિવાસી વિસ્તારમાં ભારે ચર્ચાનું કારણ બન્યો છે। નેશનલ કોરિડોરમાં આદિવાસીઓની જમીન જતી હોવાથી આ મુદ્દે આદિવાસીઓ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોએ નેશનલ કોરિડોરને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આખો પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે। જો આમ નહીં કરવામાં આવે તો આદિવાસીઓ સરકાર સામે આંદોલનનું રણશીંગો ફૂંકવાની પણ ચીમકી ઉચ્ચારી છે। महत्वपूर्ण है कि नेशनल कॉरिडोर में खेडूतोनी मोटाभागनी जमीन मकान और કેટલાક ગામો કપાતમાં જાય છે। જો આમ થશે તો આદિવાસી સંસ્કૃતિ સાથે અનેક પરિવારો રસ્તા પર આવી જવાનો ભય પણ તેમને સતાવી રહ્યો છે। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગામની અંદર કે અમારા વિસ્તારની આદિવાસી વિસ્તારની અંદર રોડ પસાર ના કરે એ માટે અમે વિનંતી કરીએ છીએ। અને જો આવું થાય તો ખેડૂતો ઉગ્ર બની કોઈ જે સરકારી તંત્ર સાથે વાટાઘાટા થાય એ સરકારની જિમ્મેદારી રહેશે। એ જે જમીન અમારી જતી રહી છે તો અમારા છોકરાઓના આગલી પેઢીનું શું કરવાનું? આગલી પેઢી અમારી જો અત્યારે એમાં અમે ભરણ પોષણ કરતા હોય, ગાય ભેંસ પાળતા હોય અને વધે એનો છોકરાઓને ભણાવતા હોય, હવે એમાં શું છે કે હવે એ લોકો અમારી જમીન જો સરકાર અડપી લે છે તો અમારે ક્યાં જઈને ગુજારણ કરવું? આ સમગ્ર મામલે લડત ચલાવી રહેલા આદિવાસી આંદોલન સંઘર્ષ સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું કે હાલ તો તેઓ વિનંતીની ભાષામાં સરકારને સમજાવી રહ્યા છે, પરંતુ જો જરૂર જણાશે તો આંદોલનને ઉગ્ર સ્વરૂપ પણ આપવામાં આવશે અને તેના માટે આગામી દિવસોમાં દેશના નેશનલ કોરિડોર પ્રભાવિત 6 રાજ્યોના આદિવાસીઓ પણ એકઠા થશે અને સરકાર સામે બાયું ચડાવશે। રાજસ્થાન એમપીની બોર્ડરથી લઈ અને જે મહારાષ્ટ્રની બોર્ડર છે બિલાડ, તે જે તમામ આદિવાસી વિસ્તાર છે એટલે ગુજરાત લેવલનું આંદોલન ઊભું કરીશું અને એમાં અમે તમામ ઓબીસી, એસટી, એસસી માઇનોરિટી જે 49% જે અમારી અનામત છે તમામને સાથે લઈ આ સરકારની સામે બાદ ભીડીશું।